હેલો, કેમ છો બેટા? જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નૃત્ય ચિંતન અખાણી. યસ, આપણે બેટા અહીંયા આગળ એપ્ટિટ્યુડ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છીએ. એપ્ટિટ્યુડ એક્ઝામ છે તમારા ગેટ એક્ઝામમાં બી કામમાં આવશે. રાઈટ, એપ્ટિટ્યુડ સબ્જેક્ટ જે છે તમારે જો પ્લેસમેન્ટની તમે પ્રિપેરેશન કરતા હો તો પ્લેસમેન્ટમાં પણ આગળ જે રિટન ટેસ્ટ આવે છે, ટેકનિકલ ટેસ્ટ અને એપ્ટિટ્યુડ ટેસ્ટ, એમાં પણ આ એપ્ટિટ્યુડ સબ્જેક્ટ જે છે બહુ કામમાં આવે છે. એટલે આપણે આ સિરીઝ ચાલુ કરી છે અને તમારા લોકોનો સારો એવો સપોર્ટ મળ્યો છે. એવરી મંડે, વેનસડે અને ફ્રાઈડે બેટા રાત્રે 9 વાગે આપણો લેક્ચર આવે છે. આગળના લેક્ચર્સ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, તમે આગળના લેક્ચર્સ જોઈ શકો છો. રાઈટ, હવે આપણે કન્ટિન્યુ કરીએ અને જોઈએ કે આગળના ક્વેશ્ચન છે કેવા છે. સરસ છે, મજાના. ચલો વાંચવાનો પ્રયત્ન કરીએ, સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. કરો, શું કહેવા માંગે છે. આઉટ ઓફ હિઝ ટોટલ ઇન્કમ મિસ્ટર કપૂર સ્પેન્ડ્સ 20% ઓન હાઉસ રેન્ટ. ટોટલ ઇન્કમમાંથી 20% જે છે હાઉસ રેન્ટમાં આપી દે છે. ઓકે, 70% ઓફ ધ રેસ્ટ, આ ખાસ અગત્યનું છે, 70% ઓફ ધ રેસ્ટ ઓન હાઉસહોલ્ડ એક્સપેન્સ. ઓફ ધ રેસ્ટ મતલબ શું? બચેલી, જે બચેલી રકમ છે, જે બચેલા પૈસા છે એના 70% જે છે હાઉસહોલ્ડ એક્સપેન્સમાં કરે છે અને એ 1800 રૂપિયા મહિને સેવ કરે છે. તો ટોટલ ઇન્કમ કેટલી હશે? તો બેટા સિમ્પલ છે, આપણે ટોટલ ઇન્કમને એક્સ એઝ્યુમ કરી દઈએ કે ફોર એક્ઝામ્પલ જે ટોટલ ઇન્કમ જે છે એને આપણે એક્સ એઝ્યુમ કરી લઈએ. બરોબર છે, એક્સ. હવે એના એક્સ જે છે એના 20% જે છે, એના 20% એ શું કરે છે? 20% જે છે એ હાઉસ રેન્ટ આપે છે. તો આના 20% કરવા હોય તો હાઉસ રેન્ટ કેટલું આપે છે? તો જો તમને ખબર પડે તો હાઉસ રેન્ટ જે છે એ થશે 0.2x. 0.2x મતલબ કે એક્સના 20%. એક્સના 20% ને 0.2x કહેવાય. મતલબ કે એક્સ એમાઉન્ટ છે તો એમાંથી 0.2x એ હાઉસ રેન્ટ પર આપે છે. હવે હાઉસ રેન્ટમાં આપ્યા પછી જે બચેલી છે એના 70%, તો આફ્ટર હાઉસ રેન્ટ બચેલી રકમ કેટલી થાય? તો હું લખી શકું બેટા, તમે સમજો તો આફ્ટર હાઉસ રેન્ટ, આ જે આફ્ટર હાઉસ રેન્ટ છે કેટલી બચશે? તો ટોટલ ઇન્કમ કેટલી હતી? એક્સ. એમાંથી હાઉસ રેન્ટ આપી દીધું તો કેટલું બચ્યું? 0.8x. આ બચેલી રકમ છે, આ બચેલી રકમ છે. આના 70% જે છે એ હાઉસ હોલ્ડ એક્સપેન્સમાં આપે છે. તો હાઉસ હોલ્ડ એક્સપેન્સમાં કેટલું આપે છે જુઓ, તો હું લખી શકું, આવું ધ્યાનથી સમજો. તો હાઉસ હોલ્ડ જે છે એનો જે બેટા એક્સપેન્સ જે છે, હાઉસ હોલ્ડ એક્સપેન્સ એ આના 70% છે. તો 70% કોને કહેવાય? 0.7. કોના 70%? 0.8x ના 70%. એટલે બચેલી રકમ છે એના 70% જે છે એ હાઉસ હોલ્ડ એક્સપેન્સમાં કરે છે. અને સેવિંગ કેટલું છે બેટા? તો તમે સેવિંગ છે 1800 રૂપિયા, સેવિંગ છે 1800 રૂપીસ. ઓકે, આ સેવિંગ છે. તો હું એવું કહી શકું કે હાઉસ રેન્ટ વત્તા હાઉસ હોલ્ડ એક્સપેન્સ અને વત્તા સેવિંગ બરાબર ટોટલ ઇન્કમ. ટોટલ ઇન્કમ જે છે એમાંથી 20% એને રેન્ટમાં આપી દીધા, બચેલી રકમના 70% હાઉસ હોલ્ડ એક્સપેન્સમાં આપ્યા અને 1800 રૂપિયા બચ્યા. તો બચત વત્તા ખર્ચ બરાબર ટોટલ ઇન્કમ ના કહેવાય? તો ખર્ચ કયો કયો છે? તમે જુઓ, ખર્ચ છે એક તો હાઉસ રેન્ટ એ છે 0.2x. ઓકે, તો 0.2x લખી નાખ્યું બેટા. પ્લસ બીજો ખર્ચ કયો હતો? હાઉસ હોલ્ડ એક્સપેન્સનો. એ કેટલો હતો? 0.7 ઇન્ટુ 0.8x. આ ટોટલ ખર્ચ થયો. બચત કેટલી છે? બચત છે આપણી 1800 રૂપિયા. તો અહીંયા પ્લસ હું 1800 રૂપીસ કરી નાખું તો ઇઝ ઇક્વલ શું લખાય? ટોટલ ઇન્કમ એક્સ, કેમ કે આપણે ટોટલ ઇન્કમ એક્સ એઝ્યુમ કરેલી છે. ક્લિયર છે? ઓકે, તો હવે તમે સિમ્પ્લિફાય કરો, એક્સ શોધી કાઢો. શું થશે? 0.2x અહીંયા થશે 0.56x પ્લસ 1800 ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો અહીંયા શું થશે? 0.7 થાય, 76 થાય ને, 76. ઓકે, 76, 0.76 જે છે અહીંયા મૂકી દઈએ, પ્લસ 1800 જે છે આપણે અહીંયા મૂકી દઈએ ઇઝ ઇક્વલ ટુ એક્સ. બરોબર છે? અહીંયા એક્સ આવશે, અહીંયા એક્સ આવશે. જો એકવાર ફરતી કેલ્સીમાં યુઝ કરી નાખીએ એટલે કોઈ ભૂલ હોય તો આપણને ખબર પડી જાય. 0.7 ઇન્ટુ 0.8 કેટલા થાય? 0.7 ઇન્ટુ 0.8 કરીએ 0.56 થાય, પ્લસ 0.2 કરો એટલે 0.76 થાય. બરોબર છે, એક્સ. તો 1800 ઇઝ ઇક્વલ ટુ શું થશે? x માઇનસ 0.76x. તો હવે કરો તો 1 માઇનસ 0.76 કેટલા થાય? 0.24 થાય. અહીંયા આપણે લખી શકીએ 1800 ઇઝ ઇક્વલ ટુ 0.24x. તો બેટા આપણને અહીંથી x મળી જાય. કેટલો મળે? 1800 ડિવાઈડ બાય
1800 ડિવાઈડ બાય 0.24 આપણે મૂકીએ તો x બરાબર શું આવે જુઓ તો 1800 ડિવાઈડ બાય 0.24 કરીએ 7500 રૂપિયા થયા. તો એની જે મંથલી ઇન્કમ જે છે બેટા એ મંથલી ઇન્કમ છે 7500. બરોબર, મંથલી ઇન્કમ બેટા એની 7500 છે. રાઈટ, તો તમે લોકો આવી રીતે એક્ઝામ્પલ કરી શકો છો, મજા આવશે એક્ઝામ્પલ કરવાના. હવે જો અહીંયા આગળ લખેલું છે A can do a piece of work in 8 days. આ બહુ સરસ એક્ઝામ્પલ છે. આ વર્ક અને નંબર ઓફ વર્ક અને ડેઝ નું એક્ઝામ્પલ છે, વર્ક ડેઝ. રાઈટ, આ ટાઈપના પણ એક્ઝામ્પલ આવતા હોય છે. તો A can do a piece of work in 8 days. એ જે છે કોઈ એક કામ કરવા માટે એને 8 દિવસ લાગે છે અને એ જ કામ ડિસ્ટ્રોય કરવા માટે B ને 3 દિવસ લાગે છે. B ને 3 દિવસ લાગે છે. A has worked for 6 days. હવે એ જે છે એને 6 દિવસ કામ કર્યું, બરોબર, અને 6 દિવસ કામ કર્યા પછી the last 2 days of which B has been destroying. બરોબર, during the last 2 days of which during the last 2 days of which B has been destroying, how many days must A now work alone to complete the work? બરાબર, આ ટાઈપનો એક્ઝામ્પલ છે. તો પહેલા તો અહીંયા જ્યારે પણ અહીંયા આવે ને ત્યારે આપણે ટોટલ વર્ક એઝ્યુમ કરી નાખીએ. ચલો, ટોટલ વર્ક કેટલું છે સમજો. તો ટોટલ વર્કને આપણે એઝ્યુમ કરી નાખીએ x. ટોટલ વર્કને બેટા આપણે x એઝ્યુમ કરી નાખીએ. હવે આ વર્ક કમ્પ્લીટ કરતા A ને લાગે છે 8 દિવસ. તો હું એવું લખી શકું કે પહેલા તો એક દિવસમાં કેટલું કામ કરશે, અહીંયા આપણે ત્રિરાશિ મૂકવી પડશે. તો અહીંયા આપણે લખી શકીએ કે x 8 દિવસમાં કેટલું કામ કરશે, 8 દિવસમાં x જેટલું કામ કરે તો એક ડે માં કેટલું કામ કરે, તો x બાય 8 કામ કરે. આ a નું વર્ક આવ્યું, આનું a નું વર્ક આવ્યું, વર્ક પર ડે એક દિવસમાં x a જે છે આટલું કામ કરશે. બરોબર છે, ક્લિયર થાય છે? ઓકે, હવે આગળ વાંચીએ. B જે છે એને 3 દિવસમાં ડિસ્ટ્રોય કરી નાખે છે. આ જ વર્કને ડિસ્ટ્રોય કરી નાખે 3 દિવસમાં. તો એનો મતલબ શું થયો કે એવું લખી શકાય કે 3 ડેઝમાં જો એ x વર્કને ડિસ્ટ્રોય કરી શકતું હોય, x વર્કને, તો 1 ડે માં કેટલું ડિસ્ટ્રોય કરે? 1 ડે માં કેટલું ડિસ્ટ્રોય કરે? તો B નું ડિસ્ટ્રોય કેટલું થાય છે? x બાય 3. બરાબર, વર્ક પર ડે આટલું ડિસ્ટ્રોય થાય છે, બરાબર, કે તોડી નાખે છે. એટલે એનો મતલબ શું થયો? આ ભાઈએ એક દિવસમાં આટલું કામ કર્યું તો આ ભાઈએ એટલું ડિસ્ટ્રોય કરી નાખે, આટલું એક દિવસમાં આટલું ડિસ્ટ્રોય કરી નાખે છે. એક દિવસમાં આટલું આ કામ કરી શકે છે. મતલબ કે ધારો કે 10 માળની બિલ્ડિંગ છે તો આને એક દિવસમાં 3 માળ બનાવ્યા તો આ ભાઈ એક માળ તોડી નાખ્યો, તો ફાઇનલી તો 2 માળ જ બન્યા ને, એના જેવી વાત છે. એટલે આ એક દિવસમાં આટલું કામ કરે છે અને આ ભાઈ એક દિવસમાં આટલું તોડી નાખે છે. રાઈટ, હવે સમજો, હવે ધ્યાનથી વિચાર. ઓકે, અહીંયા આવું નહીં થાય. ઓકે, ટેન્શન લેને કા દેને કા. ઓકે, તમારા માટે જાન જીગણ જલેબી તો છે જ, એટલે એમાં તમારે કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. ચલો, હવે શું કીધું છે? A has worked for 6 days. હવે એને 6 ડેઝ માટે કામ કર્યું. તો એને કેટલું કામ કર્યું છે વિચારો. એક દિવસમાં કેટલું કામ કરે છે? x બાય 8. તો આપણે લખી શકીએ એક દિવસની અંદર x બાય 8 કામ કરે તો 6 દિવસમાં કેટલું કામ કરે? તો એક દિવસમાં સમજો, એક દિવસમાં એને કેટલું કામ કર્યું? x બાય 8 કામ કર્યું. તો 6 ડેઝ જે છે એ 6 ડેઝમાં એને કેટલું કામ કર્યું હશે? તો આપણે જોઈ શકીએ 6x બાય 8 લખી શકાય, જેને આપણે લખી શકીએ 3x બાય 4. આટલું કામ કર્યું હશે એને A. બટ ધ્યાનથી વાંચો, ડ્યુરિંગ ધ લાસ્ટ 2 ડેઝ, આ જે 6 દિવસ હતા એમાં ડ્યુરિંગ ધ લાસ્ટ 2 ડેઝ ઓફ વિચ B has been destroying, આ 6 દિવસમાંથી છેલ્લા 2 દિવસ એવા હતા કે જેમાં B ડિસ્ટ્રોય કરતું હતું 2 દિવસ માટે. તો એક દિવસમાં કેટલું ડિસ્ટ્રોય કરે છે સમજો, એક દિવસમાં કેટલું ડિસ્ટ્રોય કરે છે? તો 1 ડે ની અંદર એ ડિસ્ટ્રોય કરી શકે છે x બાય 3 જેટલું. તો 2 ડે ની અંદર એને કેટલું ડિસ્ટ્રોય કરશે? તો 2x બાય 3 જેટલું ડિસ્ટ્રોય કરશે. આ B નું વર્ક થયું ડિસ્ટ્રોયનું 2 દિવસની અંદર. આ A નું વર્ક થયું 6 દિવસમાં જેને કન્સ્ટ્રક્ટ કર્યું, અને કન્સ્ટ્રક્ટ કર્યું 6 દિવસમાં 3x બાય 4 અને 6 દિવસમાં છેલ્લા 2 દિવસમાં આને ડિસ્ટ્રેક્ટ કર્યું. તો ફાઇનલ ટોટલ કેટલું વર્ક બન્યું હશે? તો ટોટલ વર્ક બન્યું હોય તો કેટલું બન્યું હોય? કેટલું વર્ક થયું હશે અત્યાર સુધી 6 દિવસમાં? કેટલું વર્ક થયું હશે? તો ભાઈ A જે બનાવ્યું તો A કેટલું બનાવ્યું? 3x બાય 4 બનાવ્યું, તો માઇનસ 2 બાય 3 જેટલું ડિસ્ટ્રોય થયું છે. તો 2 બાય 3 જે છે અહીંયા આગળ ડિસ્ટ્રોય થયું છે. તો
આ બંનેનું જે ફાઇનલ આન્સર આવે એ 6 દિવસની અંદર વર્ક બન્યું હશે. 6 દિવસની અંદર વર્ક આટલું થયું હશે, તૈયાર થયું હશે. તો જો આપણે 12 LCM લઈ લઈએ બેટા, તો અહીંયા 12 LCM લઈ લઈએ તો અહીંયા 4 વડે અહીંયા 3 વડે બોલીએ તો 9x થાય, અહીંયા -8x થાય, બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ x/12 થાય. મતલબ કે આટલું વર્ક બન્યું 6 દિવસની અંદર. કેવી રીતે? તો આપણને ખબર પડી ગઈ હતી કે એ જે છે એક દિવસમાં x/8 જેટલું વર્ક બનાવે છે. તો 6 દિવસમાં એને આટલું બનાવ્યું. પછી છેલ્લા 2 દિવસ તો b એ ડિસ્ટ્રોય કર્યું હતું. તો એક દિવસમાં આટલું ડિસ્ટ્રોય કરે તો 2 દિવસમાં આટલું ડિસ્ટ્રોય કરે. તો 6 દિવસમાં જે બન્યું હતું એ -2 દિવસમાં જે ડિસ્ટ્રોય થયું એ કરવું, એટલે આટલું વર્ક બન્યું 6 દિવસની અંદર. હવે વાંચો, હાઉ મેની ડેઝ મસ્ટ એ નાઉ વર્ક અલોન? એ અલોન હવે ડિસ્ટ્રોય નહીં થાય. હાઉ મેની ડેઝ મસ્ટ એ નાઉ વર્ક અલોન ટુ કમ્પ્લીટ ધ વર્ક? હવે વર્ક મારે કમ્પ્લીટ કરવું છે. કેટલું કમ્પ્લીટ થઈ ગયું છે? તો x/12 જેટલું. ટોટલ વર્ક કેટલું હતું? x હતું. તો કેટલું બાકી થયું? રિમેનિંગ વર્ક કેટલું છે? જો તમે જુઓ તો રિમેનિંગ વર્ક છે એ ટોટલ વર્ક કેટલું હતું? x આપણે એઝ્યુમ કર્યું હતું, એમાંથી x/12 જેટલું તો થઈ ગયું ને, એટલું તો બની ગયું. x/12 જેટલું તો બની ગયું. તો કેટલું બચ્યું બેટા? તો હવે અહીંયા બચ્યું 11x/12. આટલું વર્ક બચ્યું છે જે એ એકલાએ બનાવવાનું છે. હવે કોઈ ડિસ્ટ્રોય કરવા આવશે નહીં. તો હવે તમે વિચારો એની કેપેસિટી કેટલી છે એક દિવસમાં આટલું કામ કરવાની? મતલબ કેવું કહી શકાય કે x/8 વર્ક કરવા માટે એક દિવસ લાગે છે. તો અગેન પાછી હું ત્રિરાશિ મૂકવા આવી કે બેટા x/8 વર્ક કરવા માટે કેટલા દિવસ લાગે છે? અને એક દિવસ લાગે છે. તો મારે કેટલું કરવાનું છે? 11/12 વર્ક x, આટલું મારે વર્ક કરવાનું છે. તો એના માટે કેટલા દિવસ લાગશે? સિમ્પલ. તો તમે આ ત્રિરાશિ મૂકો, શું થાય? 11/12x શું થાય? જો તો આવું થાય 11/12x 11 into 1 upon x/8. x કેન્સલ થઈ જાય, આ 8 ઉપર જાય એટલે 11 into 8 ડિવાઇડ બાય 12 એટલે કે 11/88 ડિવાઇડ બાય 12 આટલા ડેઝ લાગે. 88/12 ડેઝ લાગે. હવે 88/12 ડેઝ આપણને કોઈ જગ્યાએ આપેલું છે? 88/12 બરોબર છે. 88/12 જે છે, જો આપણે થોડું સિમ્પ્લિફિકેશન કરીએ તો અહીંયા શું લખાશે? 4 થી ભાગ ચલાવીએ તો અહીંયા 22 આવે અને અહીંયા શું આવે? 3. 22/3 બરોબર. 88/12 છે અને આપણે 22/3 કહીએ તો 22/3 તો જો આ જે છે 7 પૂર્ણાંક 1/3, 7 1/2, આ 22/3 કહેવાય. 7 × 21 ને 22/3. તો ઓપ્શન સી તમારો આન્સર છે. તો વર્ક વાળા એક્ઝામ્પલ હંમેશા કેવા કરવાના? જ્યારે પણ તમારે વર્ક વાળો એક્ઝામ્પલ બેટા સોલ્વ કરવાનો આવે ને તો પહેલા પર ડે નું વર્ક શોધી કાઢવાનું. કોઈ પણ પર ડે નું વર્ક શોધી કાઢ્યું મેં, એ નું અને બી નું, અને પછી સિમ્પલ ત્રિરાશિનો કમાલ છે. તમે ત્રિરાશિ સોલ્વ કરો એટલે તમારો બેડો પાર થઈ જાય. કોઈ જાતનું ગભરાવાની જરૂર છે નહીં. ઓકે, ક્લિયર છે? નેક્સ્ટ MCQ તરફ જઈએ તો આપણને ખબર પડશે. A garrison of 750 men has a provision for 20 weeks. 750 માણસો માટે પ્રોવિઝન છે 20 વીક માટે. 20 મતલબ 750 માણસો છે અત્યારે હાલની કન્ડિશન પ્રમાણે બેટા 750 માણસો છે. હવે 750 માણસો માટે જે પ્રોવિઝન્સ, એટલે પ્રોવિઝન્સમાં ખાવા પીવાનું રહેવાનું, એ 20 વીક 20 અઠવાડિયા સુધી ચાલે એમ છે. 20 અઠવાડિયા સુધી ચાલે એમ છે, બરોબર છે. ઇફ એટ ધ એન્ડ ઓફ 4 વીક, 4 વીક 20 વીક ચાલે એમ છે. 4 વીક પછી 450 માણસો બીજા એડ થયા. 4 વીક પછી 450 માણસો બીજા એડ થયા. તો હવે કેટલા વીક ચાલશે? હવે એનું રિમેનિંગ જે પ્રોવિઝન્સ છે કેટલા વીક ચાલશે? તો આમાં બી પર વીક પર પર્સન શોધી કાઢીએ. પર વીક પર પર્સન તમારે શોધી કાઢો. તો એમ કહું કે કોઈ પ્રોવિઝન છે, એ પ્રોવિઝન કેટલા વીક માટે ચાલે છે? 20 વીક માટે ચાલે છે, બરાબર. 750 માણસો છે. હવે ધારો કે ટોટલ પ્રોવિઝનને હું x કહી દઉં. સમજો, ટોટલ જે બેટા પ્રોવિઝન જે છે, ટોટલ પ્રોવિઝનને હું x કહી દઉં તો એ 20 વીક ચાલશે. 20 વીક ચાલશે તો પર વીક કેટલું ચાલે? તો એવું કહેવાય કે 20 વીકમાં x જેટલું પ્રોવિઝન વપરાય તો એક વીકમાં કેટલું વપરાય? એક વીકમાં કેટલું વપરાય બેટા? તો x/20 ના કહેવાય. આટલું એક વીકમાં વપરાય. કેટલા માણસો વચ્ચે? હવે પર વીક તો મળી ગયું, પણ પર વીક પર પર્સન શોધવાનું છે. પર વીક પર મેન.
તો આ તો 701 વીકમાં વપરાતું રાશન થઈ ગયું, પ્રોવિઝન થઈ ગયું. એક વીકમાં વપરાતું 750 વચ્ચે. તો એક માણસ વચ્ચે કેટલું વપરાતું હોય? તો એક માણસ કેટલું વાપરતો હોય? તો હજુ આના ડિવાઈડ બાય 750 કરવું પડે. તો હું એવું લખી શકું કે પર વીક એન્ડ પર મેન, પર વીક એક માણસ કેટલું પ્રોવિઝન યુઝ કરે છે? x ડિવાઈડ બાય 20 ઇન્ટુ 750. આટલું પર વીક પર મેન આ પ્રોવિઝન યુઝ થાય છે. પર વીક પર મેન આટલું યુઝ થાય છે. બરોબર છે? આટલું યુઝ થાય છે. ચલો, ક્લિયર છે? અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? ઓકે. હવે એટ ધ એન્ડ ઓફ 4 વીક, હવે 4 વીક પછી કેટલું પ્રોવિઝન વપરાયું હશે? તો પહેલા જો વિચારો કે એક વીકમાં કેટલું પ્રોવિઝન વપરાયું હતું? x/20. અત્યારે માણસો બદલાયા નથી, માણસો 750 જ છે પહેલા 4 વીક માટે. તો એક વીકમાં x/20 વપરાતું હોય તો 4 વીકમાં કેટલું વપરાતું હોય? 4 વીકમાં કેટલું વપરાતું હોય? તો 4 વીકમાં તમે વપરાતું હોય, તમે જુઓ તો 4 વીકમાં વપરાતું હોય 4 into x divided by 20 એટલે કે 4x એટલે કે 4x/20 એટલે કે x/5. આટલું 4 વીકમાં વપરાઈ ગયું. 750 માણસો હતા, 750 માણસોએ 4 વીકમાં આટલું રાશન વાપર્યું. ટોટલ કેટલું હતું? x. કેટલા વીક ચાલતું હતું? 20 વીક. તો 20 વીકમાં x જેટલું વપરાય તો એક વીકમાં કેટલું વપરાય? x/20 વપરાય. આ પ્રમાણે જોવા જઈએ તો એક વીકમાં x/20 તો 4 વીકમાં કેટલું વપરાય? તો 4x/20 એટલે x/5 જેટલું વપરાઈ ગયું. હવે x/5 જેટલું વપરાઈ ગયું તો બચ્યું કેટલું? તો રિમેનિંગ કેટલું છે? હવે રિમેનિંગ જે છે બેટા છે x - x/5. અરે બેટા ટોટલ x હતું, એમાંથી x/5 વપરાઈ ગયું. તો x - x/5 કરો તો કેટલું બચે બેટા? 4x/5 બચે કે ના બચે? બિલકુલ બચે. 4x/5 બચે. હવે આ 4x/5 બચે છે. હવે આ કેટલા વીક ચાલશે મારે એ જાણવાનું છે. પણ હવે માણસો કેટલા છે? 4 વીક પછી, આફ્ટર 4 વીક. હવે તમે વિચારો કે આફ્ટર 4 વીક મેન કેટલા છે? તો આફ્ટર 4 વીક 750 વત્તા 450 બીજા એડ થાય છે એટલે 1200 લોકો થઈ ગયા. 1200 મેન થઈ ગયા. તો હવે આ 1200 મેન વચ્ચે એક વીકમાં કેટલું વપરાય છે જોઈ લઈએ. આ 1200 મેન વચ્ચે એક વીકમાં કેટલું વપરાય છે? તો એક વિચાર કરો, આ જેহেતુ પર વીક પર મેન આટલું વપરાય છે. શું છે? એક વીકની અંદર એક માણસ આટલું યુઝ કરે છે, એનો મતલબ એમ થયો પર વીક પર મેન આટલું વપરાય છે. તો હું લખી શકું કે એક વીકમાં, ધ્યાનથી સમજજો, એક વીકમાં એક મેન કેટલું યુઝ કરે છે? x ડિવાઈડ બાય 20 ઇન્ટુ 750. તો એ જ એક વીકમાં 1200 માણસ કેટલું યુઝ કરશે? એક વીકમાં એક માણસ આટલું યુઝ કરે છે તો એ વીકમાં 1200 માણસ કેટલું યુઝ કરશે? તો આ બંનેનું શું થશે? મલ્ટિપ્લિકેશન. એટલે કે 1200x ડિવાઈડ બાય 20 ઇન્ટુ 750. બરાબર? આટલું થઈ ગયું પર વીક. એક વીકમાં આટલું રાશન વપરાશે. મારી પાસે કેટલું છે? 4x/5 જેટલું. તો હવે એવું લખી શકું કે આટલું વપરાતા એક વીક લાગે, તો 4/5x વપરાતા કેટલું લાગે? કેટલા વીક લાગે? પાછું લખી શકાય એવું? શું લખી શકાય? ધ્યાનથી વિચારો. 1200x ડિવાઈડ બાય 20 ઇન્ટુ 75. 1200x ડિવાઈડ બાય 20 ઇન્ટુ 75. આટલું રાશન વપરાતા એક વીક લાગે. તો મારી પાસે રાશન કેટલું બચેલું છે? 4x/5 જેટલું બચ્યું છે. તો 4x/5 જેટલું વાપરતા કેટલા વીક લાગે? સિમ્પલ ત્રિરાશિ મૂકવાની છે. તો અહીંયા આગળ આપણે મૂકીએ તો તમે જુઓ તો ઉપર 4x/5 આવશે, નીચે 1200x આવશે અને ઉપર 20 ઇન્ટુ 75 આવશે. x કેન્સલ થઈ જશે. બરોબર? ચલો, તો 75 ઇન્ટુ 20 ઇન્ટુ 4 ડિવાઈડ બાય 5 ડિવાઈડ બાય 1200. આન્સર આવ્યો 10. શું આવ્યો? આન્સર આવ્યો 10. તો અહીંયા આગળ અગેન રિપીટ કરી દઈએ. 75 ઇન્ટુ 20 ઇન્ટુ 4 ડિવાઈડ બાય 5 બરાબર ડિવાઈડ બાય 1200. 1.25 વીક આવ્યો. 1.25 વીક છે ના? 1 પોઈન્ટ કંઈક લોચો નથી પડે ને? અહીંયા ભૂલ નથી ને? આપણે એકવાર જોઈ લઈએ. ઓકે, એક વીકમાં એક ડિવાઈડ બાય 20 ઇન્ટુ 75 છે. આપણે કોઈ જગ્યાએ ભૂલ નથી કરી રહ્યા ને? આપણે એકવાર જોઈ લેવાનું છે. 75 ઇન્ટુ 20
ગુણ્યા 4x by 5 થાય 1200x તો 2075 ઉપર જતું રહે બરોબર ઇન્ટુ 4 ડિવાઈડ બાય 5 ડિવાઈડ બાય 1200 એક વીક નહીં 10 વીક આવવો જોઈએ આન્સર આપણે કોઈ જગ્યાએ ભૂલ કરી છે આપણે એકવાર જોઈ લઈએ એટલે આપણને ખબર પડે શું છે ટોટલ પ્રોવિઝન x છે 20 વીકમાં x વપરાય તો એક વીકમાં કેટલું વપરાય x by 20 જેટલું વપરાય પર વીક પર પર્સન કેટલું વપરાય x by 20 750 વપરાય હવે એક વીકમાં x by 20 જેટલું વપરાયું તો 4 વીકમાં કેટલું વપરાય 4x by 20 x by 5 થાય તો x minus x by 5 તો 4x by 5 આટલું બચ્યું આફ્ટર 4 વીક 1200 મેન છે તો એક વીકમાં એક માણસ આટલું વાપરે તો આમાં કેટલું વાપરે તો 1201 ડિવાઈડ બાય 20 બાય 75 થયું ઓકે બરોબર છે આ એ બરોબર છે હવે પર વીક વપરાયું તો આટલું આસપાસ વપરાતા એક વીક લાગે તો 4x by 5 વપરાતા કેટલું વીક લાગે તો અહીંયા આગળ 4x by 5 into 1 એટલે 4x by 5 આવશે અહીંયા આગળ 1200x ડિવાઈડ બાય 20 into 75 તો અહીંયા આવી જશે રાઈટ તો બધું બરોબર જ છે તો ક્યાંક આપણા ડેટામાં ભૂલ હશે બાકી વાંધો આવે નહીં બરાબર ડિવાઈડ બાય 5 ડિવાઈડ બાય 1200 અહીંયા એક વીક આવે છે આપણો આન્સર કેટલો આવે છે 1 વીક આન્સર આવે છે અને આ લોકો વાપર્યો છે 2 વીક શું વાપર્યું છે 10 વીક એક વીક તો અહીંયા આન્સર આપણને મૂકેલો જ નથી બટ મારો આન્સર અહીંયા આગળ એક વીક આવે છે રાઈટ તો યસ તમને ખબર પડી ગઈ હશે કે આપણે એક્ઝામ્પલ બેટા કેવી રીતે ગણીએ છીએ ઓકે તો પણ એકવાર હું ચેક કરી લઈશ જો તકલીફ હશે તો નેક્સ્ટ લેક્ચરમાં હું આ તમને બતાવી દઈશ ચલો થેન્ક યુ સો મચ બાય